આજે સવારના મારી નજરમાં કાળા કાળા બોર્ડ આવી ગયા અને ઘસી ઘસીને મારે ધોરા કરવાના હતા. બોર્ડને હાથ લગાડવા પહેલા મેં મેન સ્વિચ ઓફ કરી દીધો હતો. અરે મને બહુ ડર લાગે. બોર્ડને ઘસી ઘસીને સરસ ચમકાવી દીધા, પણ આ નવા ઘરની સાફ સફાઈ કરવામાં મારા હાથનો એક નખ ઉડી ગયો અને એક આ કાચનો ગ્લાસ તૂટી ગયો. કાંઈ નહીં, હાલો, નખ તૂટી જાય તો કપડાં તો ધોવા પડે. અડધા કપડાં હાથથી ધોવાના હતા, અડધા મશીનમાં ધોવાના હતા, અને પછી આજે જમવામાં દાળ ભાત બનાવવાના હતા. જમીને પછી સુઈ જવાનો હતો અને સાંજે ગાર્ડનમાં જવાનો હતો. રાઉન્ડ મારવા નહીં, એક્સરસાઇઝ કરવા નહીં. ગાર્ડનમાં બેઠા બેઠા મારે ખારી સિંગ ખાવાની હતી અને આ એરોપ્લેન જોવાનો હતો. ગાર્ડનથી ઘરે આવીને કિચનની લાઇટ ચાલુ કરી મારે જમવાનું બનાવવાનું હતો, પણ એના પહેલા લીચી ખાવાની હતી. લીચીના ફોતરા કાઢવા માટે હું એકલી હતી અને પછી લીચી ખાવા માટે અમે 3. પછી મારે ગાજરનો હલવો બનાવવાનો હતો 180 વાળી સ્પીડમાં, કાજુ બદામ મલાઈ એલચી જાયફળ નાખીને.